હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. વડોદની અંદર અમે એક જ ગામમાં 4 હગા ફઈ ભત્રીજી એક જ ગામમાં સાસરે છે. અને મારા મોટા ફઈ જે મારા પપ્પાથી મોટા બેન છે એમના છોકરા એટલે કે હરેશભાઈને કામ કરતાં કરતાં 11 લાઇટથી શોર્ટ સર્કિટ થઈ હતું, એટલે એમને શોર્ટ આવ્યો હતો. તો એમને હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા. એને પછી 3 દિવસ દાખલ રાખ્યા, પછી રજા થઈ છે. અને અત્યારે એક ધારા મહેમાનો આવે છે ખબર પૂછવા. એટલે અમે જો આપણી મગફળી છે એને જો ઓલા બધા જે દેખાઈ રહ્યા જવાઈ રહ્યા એ બધા અહીંયાથી નીંદતા ત્યાં ગયા. અમે આજે આખી વાડી જવું આટલી દેખાય ને બધું અમે નીંદી નાખ્યું છે. અને એટલા થોડાક ચા બાકી રહી ગયા છે. પણ મહેમાન આવતા હોય એટલે મહેમાનમાં પણ ટાઈમ ભરવો પડે. મને એ બૂમ પાડીને કહેતા હતા એ કે સા વાહે રહી ગયો હો. મેં કીધું કાંઈ વાંધો નહીં, સા વાહે રહી ગયો કે તો આપણે લીંદી નાખશું. હજી આપણો સા થોડોક ઓલી બાજુ પડ્યો છે. એ લોકો હજી ઊભા થઈને જોવે છે કે વિડીયો બનાવતા લાગે છે એમ. તો મહેમાન આવે એટલે મહેમાનનામાં પણ હાજરી ભરવી પડે, ગૌધણમાં પણ હાજરી દેવી પડે, ચાર નાખવાની ને એવું બધું. સુજલભાઈ કોલેજે જાય તો મારે ટાઈમ દેવો પડે ને એ ઘરે હોય એટલે ગાયોને 2 બાપ દીકરો હાંચવી લે. અને હું છે ત્યાં અહીંયા આપણી વાડીમાં નિંદામણ કરવાનું હોય એટલે બધા લોકોને હારે હું આવું છું. અને આને તો આવવું જ પડે આપણે જ્યાં જઈને. જો ટેંડે ટેંડે રહી ગયો ને ઊભો. જ્યાં જાવી એટલે એને ત્યાં અમારી પાછળ આવવું જ પડે. અને કંઈક આટલી મસ્તીની વાડી છે. આટલું મસ્તીનો સીન થઈ ગયો છે જોરદાર. અને જો નીંદતા ઠેઠ ત્યાં પહોંચી ગયા છે. 3 જણા છે. ટીંડે શું છે હું છું નથી થવું હવે. હાલો તો હવે અમે પણ નીંદવા માંડવી, કારણ કે આપણો ચાહ રહી ગયો છે વાહે. હાલો તો નીંદવા. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.